વેલકમ બેક. વલસાડના કોસંબાના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થવાના મામલે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો છે. રાજકીય દબાણ હેઠળ ફોર્મ રદ થયું હોવાનો ઉમેદવારે આક્ષેપ કર્યો. ફોર્મ ચકાસણી સમયે અન્ય પક્ષના લોકોની હાજરીથી વિવાદ સર્જાયો. સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આરોપ છે. પુરાવા માટે સીસીટીવી ફૂટેજની ઉમેદવારની માંગ સામે તંત્ર મૌન છે. બોલવા લાગ્યા કે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, કેમ કે તમે જાતિના દાખલા માં લેટ થઈ ગયા છે. તમારા 11 વાગ્યાના સમય હતા તો તમારા સમય વધી ગયા છે એમ મને કહેવામાં આવ્યું. અને મારું ફોર્મ એ લોકો જોયું પણ નહીં અને શ્વેતા મેમ ફોર્મ જોયું નહીં અને ડાયરેક્ટ આમ જ બોલવા લાગ્યા કે તમારું ફોર્મ કેન્સલ છે. એવું કંઈ થયું નથી. અગાડથી જ ખીચડી પાકી ગયેલી છે અને એ હિસાબે ત્યાં જે અધિકારીઓ હતા એ અધિકારીઓ નક્કી કરી નાખ્યો કે એમનું ફોર્મ રિજેક્ટ છે અને એ પ્રમાણે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને પછી અમે લેખિતમાં માંગણી કરી. લેખિતમાં માંગણી લઈ અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને કલેક્ટર સાહેબે અમને એવું કહ્યું કે આમાં કંઈક ખોટું થયું છે, પણ જીઆર નીકળી ગયેલો છે, તમે હાઈકોર્ટ જાઓ. અમે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાં પણ અમે અરજી દાખલ કરી નાખી છે, પણ એમનું રિઝલ્ટ અમને મળ્યું નથી.